તો ગાય બે આપણી ઘોડીઓને શૂટિંગ તો હવે જઈએ જલ્દી ચાલુ રાખજો ગાઈસ. હેલો દોસ્તો, આવનારા તમામ વિડીયોની અંદર આપણે ઘણી બધી જાણકારી આપતા હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે જે કોયલ વસેલી છે 11 મહિનાની ઓવર છતાં પણ હજુ પણ તે દૂધ પીવે છે અને એની દૂધ પીવાની સ્પીડ તમે જોઈ શકો છો ગાઈસ. આ ગમેલાની અંદર 2 લીટર દૂધ છે અને કેટલા ટાઈમની અંદર પી જાય છે. સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. તો ગાઈસ 21 સેકન્ડની અંદર તે 2 લીટર દૂધ પી ગઈ છે. તમે જોઈ શકો છો ગમેલામાં હવે કાંઈ નથી વધ્યું, ખાલી બસ જીભથી ચાટીને સાફ કરે છે. તો આ એની અશ્વની સ્પીડ હોય છે ગાઈસ. આપણે જેટલી ધારણા ધારતા હોય છે એના કરતાં વધુ પ્રમાણમાં તે પાણી પણ પીતી હોય છે. તો જરૂરી નથી કે થોડું પાણી પીને નીકળી જતી હોય તો પાણી ન પીતું હોય, કારણ કે એમની સ્પીડ તે બહુ જ ઝડપી હોય છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી ગાઈસ, કેમ કે ઓછા ટાઈમની અંદર વધુ પ્રમાણમાં પાણી પી લેતા હોય છે અશ્વ. અને જોઈ શકો છો ગાઈસ કે અત્યારે કોયલની જે લાગણી છે એ બહુ ખરેખર વધી ગઈ છે અને આપણે એને નાની બચ્ચીની જેમ ઉછેરીને મોટી કરતા થઈ ગયા. જોકે અત્યારે એની ઘણી હાઈટ છે એ છતાં પણ હજુ એનું મન આપણાથી એટલું બધું મળ્યું નથી. પણ જેટલું જરૂરી પ્રમાણમાં જેટલો સમય છે એ પ્રમાણે ખરેખર આ વસેરી આપણે દિલમાં રાજ કરતી થઈ ગઈ છે અને આપણે આને હજુ ઘણું બધું શીખવાડવાનું છે ગાઈસ. અને જે લોકો નવા વિડીયો વોચ કરી રહ્યા છે ગાઈસ, એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો, જેથી અમૂલ્ય જાણકારી ઘણા લોકો સુધી પહોંચી શકે. અને યુટ્યુબમાંથી મને જે પ્રેમ મળી રહ્યો છે ગાઈસ, બહુ જ ખરેખર બહુ સરસ મળી રહ્યો છે. તો આપ લોકોને દિલથી ધન્યવાદ કરું છું ગાઈસ, મારા વિડીયોને આટલું વોચ કરવા માટે અને આટલો સપોર્ટ કરવા માટે. તમારા માટે સારામાં સારા એવા વિડીયો લઈને આવતા રહેશું. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જોઈએ આગળની મસ્ત મજાની ક્લિપો જે તમને અત્યારે રજૂ કરવાના છીએ. તો માણો યુટ્યુબના અંદર અમારા વિડીયોની સાથે અને અમૂલ્ય જાણકારી હાસિલ કરો, તે માટે અભિનંદન. ખતમ. તો ગાય બે આપણી ઘોડીઓને છૂટી મૂકી દીધી છે અને સીનું અને કોયલ બેને મન મેળાપ ઘણો છે, જોકે એકબીજા વગર હાલતું નથી. અને કોયલને રેડી મૂકી દીધી છે એટલે સીનું વગર એને હાલતું નથી. તમે જોઈ શકો સીનું પાણી પીવે રહી અને કોયલ એના બાજુમાં ફરે. હવે સીનુને પાણીની તરસ ઘણી લાગી પણ કોયલ વગર મારી બેટી પીવી છે નહીં, મને ખબર છે. તો હવે આપણે કોયલને એના બાજુ મોકલવાની છે. તો હવે જઈએ જલ્દી, ચાલુ રાખજો ગાઈસ. જાઓ તો ગાઈસ ભાગી છે બારે. હવે એને પાછી વારવી છે. ચલો જોકે પ્લાન્ટમાંથી તો બારે નહીં જાય, વિશ્વાસ છે એટલો. સીનુને થોડો શું પગમાં દુખાવો છે એટલે ગાઈસ આપણે એને રેડી મૂકી છે. બસ 15-20 મિનિટ સુધી એનું ધ્યાન રાખીશું, પછી નેક્સ્ટ વાત. બે ઠારે પડી ગઈ છે અને પાકી બેનપણી જેવી પાણી પીવે રહી, તમે જોઈ શકો છો. આની હાલત ખરાબ થઈ ગઈ ગાઈસ, હજુ એને નવરાવવાની છે. અને સીનોના બેનો મનમેળાપ કેમ થઈ ગયો ખબર નથી, લાડ લડાવી રહી.